हेलो मित्रों, राम राम सीताराम, जय माताजी। केम छो बधा मजामां? आई होप के तमे बधा मजामां छो। मित्रों, आज पावागढ़ आपणे पहोंची गया अने बीजा भागमां तमारुं हार्दिक स्वागत छे। जो आपणे पावागढ़ पहोंची गया छे ने हमणे जाए थोड़ी वार पछी दर्शन करवा। पहेला थोड़ुं जम्याए, पेट पूजा करी लीए। पेट पूजा करी अने पछी जाए, पछी आपणे जाए दर्शन करवा माटे। हजी एक आपणे भाईबंध आवे छे, एनी वाट जोईए। एमनी वाट जोईने आवे એટલે પછી આપણે જાય બધા દર્શન કરવા માટે। તો આ છે આપણે પાવાગઢનું ચાંપાનેરનું મેન બસ સ્ટેશન છે। પાવાગઢ ગણાય, પાવાગઢનું મેન બસ સ્ટેશન છે અને ઘણી એવી બસો આવે અને સુવિધા ઘણી બધી સારી છે। આ રીતની છે। હાલો હજી તમને આખી પછી જર્ની બન્યા રહો, એટલે આખો વિડીયો બન્યા રહો। હજી ઘણું બધું દેખાડવાનું છે, આપણા છે ઘણું બધું ફરવાનું છે। પછી મળીએ, ચાલો। આ રીતનું આપણે સ્ટેશન છે પાવાગઢનું। અહીંયા સામે દેખાય છે પાવાગઢ। આપણે ચાલો આપણે જમવાનું ખાઈ કરી લઈએ પછી મળીએ। ગયા છે રાજહંસ હોટલમાં। પાવાગઢ ચાંપાનેરની બાર સ્ટેશનની પાછળ જ છે રાજહંસ હોટલ। અને હોટલ આવ્યા જોઈએ આપણે નાસ્તા, આપણે ડીશ મંગાવીએ ગુજરાતી થાળી, પછી કેવો ટેસ્ટ એની જાણીએ અને બતાવું તમને રાજહંસ હોટલ। આપણે મિની માણા એટલે મિની હોટલમાં જાય, મોટી હોટલમાં નથી। આ છે અંદર ગુજરાતી થાળી અને એમાં સંદીપભાઈ ખાઈ રહ્યા છે, કરી રહ્યા છે રોટલા પાણી। हाँ देश तो संदीप भाई टेस्ट कैसा है? अच्छा है ना। चलो तार हालो આપણે હવે ખાઈ લઈએ બપોરનું ખાવાનું, પછી જાય પાવાગઢ દર્શન માટે। અને આ હોટલ છે રાજહંસ કરીને, હંસરાજ સોરી, હું તો રાજહંસ ઊંધું જ વાંચી લે, મેં તો હંસરાજ है, રાજહંસ नहीं, सॉरी। चलता है तो અમે મોટા યુટ્યુબર है એટલે આવું જ થાય, નાના એટલે। હાલો તો હવે ખાઈને પછી મળીએ, ટેસ્ટ કરી લઈએ કેવો છે। જય માતાજી મિત્રો, આપણે વાગી ગયા છે બપોરને અને આપણે અહીંયાથી ચાંપાનેરથી ચડવાનું ચાલુ કર્યું। માતાજીના દર્શન કરીને પછી નીકળીએ। પહેલી સીડી છે, આપણે પહેલા પગથિયે ચડીએ અને અહીંયા ચાંપાનેરથી આપણે નીચેથી ને હું કાયમ આવીએ, પણ ફેમિલી હારે હોય તો આપણે ગાડીમાં બેસી જાય ને તો આપણે ચાલીને જ જાય। એટલે આ રીતે આજ તો અમારે સંદીપભાઈ આવી ગયા છે અને હિતેશ, અમે 3 જણા આવ્યા છે માતાના દર્શન માટે। જાય માતાજી આપણને રાજી ખુશીથી આપણને દર્શન કરાવે એવી આશા સાથે આપણે જાય। તો બોલો જય માતાજી, જય માતાજી। ચાલો અમે જાય ને અમારા સંદીપભાઈ હારે ને એટલે અમે થોડી વાર હિન્દી પણ આવશે, ચલવી લેજો મિત્ર, ચલવી લેવાનું। હા હાલો, નહીં તો આપણે ગુજરાતી તો બેસ્ટ છે। હાલો તો પછી મળીએ, ત્યાં સુધી બધાને જય માતાજી। આ રીતના પગથિયા છે। બરોબરના તાપના અમે ચડી ગયા છે, તો મસ્ત સારો પાવાગઢ દેખાડ્યા। માતાજીના જેમ જેમ દર્શન થાય એમ એમ આપણે થાક બાક ઉતરી જાય। જય માતાજી। હા મેં આવી રહી છે બે બસ ચડીએ, એકથી નહીં લાગે બસ। ખબર પાવાગઢ ના મોટા મોટા પહાડી ઇલાકામાં એ ક્યાં ક્યાં આ રીતના પહાડમાંથી બસો આવે। बाजरा डॉक्टर भाई बना रहा वीडियो। हाय जाना के बेबू तुम खाए क्या भाई? काटने का इधर कुछ नहीं करेगा। अरे भाई तेरे को पता कुछ नहीं करेगा, मेरे को पता, उसको नहीं पता तो क्या करेंगे? लाए रोटे कुछ तो खिलाते हम लोग। हाँ मिल जाएगा पार्ले जी वाली। ઘણા ઊંચું આપણે બાકી ચડવાનું। ફૂલ મોજ ચાલે છે। કોઈ કેમ મોજ ચાલે? સંદીપભાઈ મજા આ રહી પક્કા?
ब्रेक मार के चला रहा है। लावीने बैठा है पहला थोड़ी वार रेस्ट ले लिए, थोड़ा थाक खाई लिया અને પછી જાય સારી ઠંડી ઠંડી હવા આવે। આમાં સંદીપભાઈ ને હિતેશ બેઠા है मोबाइल ले લઈને મંત્રે। આ પહાડ માં આયા આપણે 10,000 માના ભક્તો ભોજન લીધું, કડકામાં છૂટી રાખે। ભરવાડ સાહેબ આવી જાઓ, ચા પી લો, પી લો। ભક્તોને આજનું ભોજન જે ભરતભાઈ ભરવાડ તરફથી અમદાવાદ, શિયાળગામ, નળકંઠા, સાણંદ આજે એમના કરકમલોથી ભોજન આપશે। સવારે અમારા રમેશ કાકા પરિવારે આપ્યું। आई जाओ मारा भक्तो आई जाओ 2 मिनिट। પદયાત્રી માટે અહીં મફત ભંડારો ચાલે, ભોજન યાત્રા અન્નક્ષેત્ર ચાલે છે અને કાયમ અહીંયા અન્નક્ષેત્ર ચાલુ જ હોય છે અને બધાને અન્ન કરીને આપણે માતાજીની જય લઈને નીકળીએ આગળ। હાલો તો આપણે માછીથી અડધું થઈ ગઈ છે। આપણે પાવાગઢનો ડુંગર, ત્યાં એક બસ આવે। આ રીતની છે આપણે અત્યારે ફરી રહ્યા છે। ગરમી લાગે છે કારણ કે તાપ છે અને ગરમી લાગે। ચોમાસું હોય ને કે ત્યાંથી ધોધ સારો પડે છે પાણીનો। અત્યારે જીપ સેવા બંધ છે, બસની સેવા ચાલુ છે આપણે। જેટલો પણ થાક હતો ઉતરી જાય। આપણો તિરંગો જોઈ લીધો એટલે ગમે એવો થાક હોય, માતાજી તો થાક ઉતારે પણ આપણે તિરંગો જોઈ લીધો એટલે થાક એકદમ ઉતરી જાય। જય માતાજી, જય હિન્દ લખવાનું ભૂલતા નહીં મિત્રો। આપણે ફાઇનલી માછી પહોંચી ગયા છે અને માછી મસ્તા છે। ઠંડી હવા ખાલી, ઠંડી છાસથી શરબત પીધો અને હવે જઈ રહ્યા છે પાવાગઢ દર્શન માટે ઉપર। ક્યાં સંદીપભાઈ થકાય કે બાકી બી નહીં થકાય? ચાલો સંદીપભાઈ અમારે ખાઈ કા નહીં એટલે સારું હોય, થાકી જાય એટલે કંઈ કહેશે બાકી ખાઈ કા નહીં। હાલો પછી મળીએ। હા તો આપણે હલવા મળીએ હે आगे क्या इससे होते આપણે ચડી રહ્યા છીએ માતાના દર્શને। હાલો હવે એક નોન સ્ટોપ ધમાધમ હાલવું પડશે અને અમારે જો મંગા બાપુ આવી ગયા છે। સર બાપુ કેવું મજા? બાયપાસ આવ્યા ને વિચારની અમારી ઈચ્છા હતી ભાઈ આવી જાય અને આવી ગયા છે। હાલો હવે જાય। જય માતા। અલાર્મ વાગી ગયું છે। આ પાવાગઢ ઉપરથી આવો નજારો કઈ લાગી જશે।
नहीं ढूंढना। हाँ छेक मंदिर चढ़ जाए आलाराम भाई जी। सेवडन पटोला और आनी लाइन जो चल भाई लाइन में कितना बड़ा लाइन है। पूरा हाँ लगभग कितना लेता होगा? 150 रुपये। हाँ उतरने का 98 रुपये। तो फिर माता जी कराने का क्या फायदा? कुछ फायदा नहीं। कुछ फायदा नहीं, इससे अच्छा आने का ही नहीं। लाइन पास उड़न खटोला बेसवा माटे फेंकता हूँ। उड़न खटोला के लिए लाइन लगाया, लाइन ही तब तक आधा उतर जाते हैं। आधा ज़्यादा उतर जाते। उतरने का इतना टाइम नहीं लगता, इतना जाने का टाइम। अभी उतर जाएंगे, ऐसा नहीं। चढ़ने का हिम्मत दिया तो उतरने का भी दे देंगे दादा। मंदिर ऊपर थी कहीं आओ नजारा આવી જશે। आ से 7 कोठा। हाँ मेरी भी फसल का है। हाँ हाँ जो ले हाँ લીપ માટેની લાઈન છે। ત્યાં સુધી છે ઉડન ખટોલાની લાઈન। આજે પૂનમના હિસાબે સારી એવી આવે છે, ભક્તોની ભીડ છે। શ્રદ્ધાળુ આવે અને દર્શન કરવા આવે માતાજીને। नीचे उतारी दिया से एकदम घाय घा। संदीप भाई नीचे उतरते हुए कोई तकलीफ हो रहा है? नहीं, मजा बस मजा में तारा करो जलसा। तो मजा में उतरी गया से फटाफट चढ़वा तकलीफ पड़ती संदीप भाई ने। उतरवा में कहीं वांधो नहीं ने ठंडो छाया पण आई गई એટલે કઈ તકલીફ નહીં। મસ્ત ફટાફટ ઉતરી જાય। માતાજીના સારી રીતે દર્શન થઈ ગયા। ઉતરવામાં તો એકદમ થકાધક, થોડી વારમાં અમે ઉતરી જાય। जय माता जय माता दी। उतरवा तो आप पग ज नहीं थे आता, धमधमाट उतरी जाए। दो भाई को भूख लग गया है, खा रहे इमली। अरे इमली नहीं, हाँ कैरी खा रहे। कैसा लग रहा है भाई? हाँ अच्छा लग रहा है। एक नंबर है लागे। संदीप भाई खा रहा है।
આવે છે